હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઘર બેઠા જ મગફળીના દાણામાંથી સિંગ તેલ બનાવતા શીખવાના છીએ, એ પણ કોઈ પણ મશીનરી વગર. અને ખૂબ જ સરળ છે, કોઈ પણ બનાવી શકે છે. અને ખાતરી આપું છું કે જો એક વખત આ રીતે શુદ્ધ સિંગ તેલ ઘરે જ બનાવતા શીખી જશો તો માર્કેટમાં મળતું ભેળસેળવાળું તેલ ખરીદવાનું ભૂલી જશો. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તેના માટે અહીં મેં એક મોટું વાસણ લીધેલું છે અને ત્યાર પછી તેમાં 1 કિલો જેટલા સિંગ દાણા લઈએ. અહીં મેં પેકેટના સિંગદાણા લીધેલા છે, તમે કોઈ પણ સિંગદાણા લઈ શકો. પહેલાં તો આપણે સિંગદાણાના ફાયદાની વાત કરીએ તો હાઈ ઇન પ્રોટીન એન્ડ કેલ્શિયમ, પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. હેલ્પ્સ ઇન કંટ્રોલિંગ યોર ડાયટ, તો ડાયટ કંટ્રોલિંગમાં પણ તે મદદ કરે છે. રિડ્યુસ ધ બેડ કોલેસ્ટ્રોલ, ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢે છે, એટલે કે ચરબી વધતા અટકાવે છે. ફૂલ ઓફ એન્ટીઓક્સિડન્ટ્સ એન્ડ મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. તો આ રીતે સિંગદાણાના મગફળીના દાણાના અનેક ફાયદાઓ હોય છે. પરંતુ જ્યારે આપણે માર્કેટમાંથી સિંગ તેલ ખરીદીએ તો તેમાં ભેળસેળના કારણે આ બધા જ તત્વો આપણે પૂરતી માત્રામાં મળી શકતા નથી. પરંતુ આજે આપણે આ સિંગદાણામાંથી ઘરે જ સિંગ તેલ બનાવતા શીખવાના છીએ અને બધા જ તત્વોથી ભરપૂર. તો તેના માટે અહીં આપણે 1 કિલો સિંગદાણા લેવાના છે. ત્યાર પછી તેને એક મોટી કઢાઈમાં ઠાલવીએ. હવે ગેસની ફ્લેમ ઓન કરીશું અને સિંગદાણાને સરસ રીતે શેકી લેવાના છે. અહીં સિંગદાણામાંથી ફોતરા ઉતરવા લાગે ત્યાં સુધી આપણે તેને શેકવાના છે. અહીં તમે સિંગદાણાની માત્રામાં વધઘટ કરી શકો છો. અહીં મેં અડધો કિલો સિંગદાણા વધુ તેમાં ઉમેર્યા છે. ટોટલ અહીં મેં 1.5 કિલો જેટલા સિંગદાણા મગફળીના બી લીધેલા છે. હવે તેને સરસ રીતે શેકી લઈએ. મગફળીના દાણા વ્યવસ્થિત રીતે શેકાઈ જાય ત્યાર પછી તેને થોડા ઠંડા થવા દઈએ. થઈ જાય ત્યાર પછી આ રીતે હાથેથી જ તેના ફોતરા કાઢી નાખીએ. સરળતાથી ફોતરા નીકળી પણ જશે. તો અહીં મેં બધા જ સિંગદાણામાંથી ફોતરા કાઢી નાખ્યા છે. તો આમાં સાથે તમને એક નાની ટીપ પણ જણાવી દઉં કે જ્યારે સિંગદાણા શેકીએ અને ફોતરા કાઢીએ તો તે આમ તેમ ન ઉડે એ માટે હાથેથી જ એ જ વાસણમાં ફોતરા કાઢી નાખવાના છે. ત્યાર પછી પૂરી તરવાના જારાની મદદથી આ રીતે આપણે જો દાણા કાઢીએ તો ફોતરા અલગ થઈ જાય અને દાણા પણ તરત અલગ થઈ જાય છે. અને ફોતરા આમ તેમ ઉડશે પણ નહીં અને એ જ વાસણમાં ભેગા થઈ જશે. તો જુઓ, દાણા અને ફોતરા કરવાની આ સરસ એવી ટ્રીક છે ને. તો અહીં મેં આ બધા જ દાણાને ફોતરાથી અલગ કરી લીધેલા છે. અને કોઈ દાણામાં જો ફોતરા રહી ગયા હોય તો પણ ચાલશે. ત્યાર પછી આપણે એક મિક્સર જાર લઈશું અને થોડા દાણાને આ મિક્સર જારમાં ઉમેરીએ અને ત્યાર પછી તેને પીસવાના છે. પહેલાં આપણે તેને થોડીવાર પલ્સમાં પીસવાના છે, ત્યાર પછી નોર્મલી ભૂકો થઈ જાય એ રીતે પીસવાના છે. સરસ રીતે પીસાઈ જાય ત્યાર પછી આપણે તેને એક મોટા વાસણમાં કાઢી લેવાના છે. અહીં મેં આ રીતે જારાનો ઉપયોગ કર્યો છે જેથી કે કદાચ કોઈ તેમાં દાણા રહી ગયા હોય તો તે આમાં આવી જાય અને સરસ એકદમ ઝીણો ભૂકો છે એ જ મોટા વાસણમાં નીકળે. આ રીતે જ વારાફરતી બધા જ સિંગદાણાનો ભૂકો કરી લેવાનો છે. એકદમ ઝીણો ભૂકો થઈ જાય તો તેને ચાળવાની જરૂર નથી, નહીંતર જો કોઈ મોટા દાણા રહી ગયા હોય તો તેને ચાળી શકાય. તેને સરસ રીતે હાથેથી મિક્સ કરી લઈએ. તમે જોઈ શકશો કે આ સિંગદાણામાં તેલનો ભાગ હોવાથી તેના ગાંઠા થઈ જાય છે અને હાથમાં પણ આ ચિકાસ લાગી જાય છે. જુઓ. ત્યાર પછી એક વાસણમાં 1.5 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને હવે એ પાણીને ગરમ કરી લઈએ. અને હવે અહીંથી જ મગફળીના દાણામાંથી તેલ બનાવવાની રીત શરૂ થાય છે. પહેલાં તો આપણે આ ભૂક્કાને આ રીતે એકદમ ગાંઠા વડે એ રીતે આપણે ભેગો કરવાનો છે. જે રીતે આપણે લોટ બાંધીએ એ જ રીતે આપણે પહેલાં તેમાં લોટ બાંધવાનો છે. ત્યાર પછી તેમાં થોડું ગરમ કરેલું પાણી ઉમેરીએ અને ફરીથી હવે આ ભૂક્કાને મિક્સ કરતા જઈએ. અહીં આપણે બધું જ પાણી એકસાથે મિક્સ કરવાનું નથી, જેમ જેમ જરૂર પડશે એ રીતે આપણે તેમાં પાણી મિક્સ કરવાનું છે. પછી ફરીથી થોડું પાણી મિક્સ કરીએ અને ફરીથી આ રીતે લોટ બાંધીએ એ રીતે આપણે આ ભૂક્કાને મિક્સ કરતું જવાનું છે. અહીં
આ તેલ બનાવવાની પ્રોસેસમાં થોડો સમય લાગી શકે છે, પરંતુ જેમ જેમ આપણે તેને વધારે મસળતા જઈશું એમ તેમાંથી તેલ છૂટું પડવાની પ્રક્રિયા શરૂ થવા લાગશે. અહીં આ રીતે આ ભૂક્કાને મસળવામાં 10 થી 15 અથવા તો 20 મિનિટ જેટલો પણ સમય લાગી શકે છે. જુઓ, તમે જોઈ શકો છો કે આ રીતે ખૂબ જ મસળવાથી તેલ તેમાંથી છૂટું પણ પડવા લાગે છે. હાથ પર એકદમ તેલ આવી ગયું છે. હવે લાગે છે કે આમાંથી તેલ હવે છૂટું પડવા લાગશે. અહીં આખી જ હથેળી તેલવાળી થવા લાગી છે. આ રીતે જ્યારે મસળીએ ને તો હાથની પણ ખૂબ સારી એવી કસરત થઈ જાય છે. જુઓ, હવે આમાંથી તેલ રિલીઝ થવા લાગ્યું છે. આ મિશ્રણને ખૂબ જ મસળવાનું છે. તમે જોઈ શકશો કે જેમ જેમ આપણે આ મિશ્રણને મસળતા જઈશું તેમ તેમ તેમાંથી તેલ રિલીઝ થવા લાગશે, છૂટું પડવા લાગશે. ત્યાર પછી જે આ મગફળીના ભૂકાનું મિશ્રણ વધશે તેને પણ આપણે ફેંકવાનું નથી. તેમાંથી પણ આપણે ખૂબ સરસ એવી રેસીપી જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જો આ રીતે ખૂબ જ મસળતા જઈશું તો ધીરે ધીરે તેમાંથી તેલ રિલીઝ થવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. જુઓ, અહીં તેલ અલગ પણ થવા લાગ્યું છે. આમાં આપણે 1.5 કપ જેટલું ગરમ પાણી પણ મિક્સ કર્યું છે. અને પાણી અને તેલ ક્યારેય પણ સાથે રહી શકતા નથી. આમાં પાણી ઉમેરવાથી તેલ તરત જ તેમાંથી છૂટું પડવા લાગે છે. જુઓ, અહીં જોઈ શકાય છે કે જેટલું આપણે આ મિશ્રણને મસળતા જઈશું એમ એમાંથી તેલ નોખું પડવા લાગ્યું છે. આ રીતે તેમાંથી તેલ છૂટું પડી જાય ત્યાર પછી આપણે થોડું થોડું તેલ તેમાંથી અલગ એક વાસણમાં ગાળી લઈએ. ફરીથી એ જ રીતે આ મિશ્રણને ફરીથી આપણે આ રીતે મસળતા જઈશું. તો હવે તો તેલ છૂટું પડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, એટલે ફટાફટથી તેમાં જેટલું પણ તેલ છે તરત જ અલગ પડવા લાગશે. શરૂઆતમાં જ થોડું અઘરું લાગે છે કે આ મિશ્રણને ખૂબ જ મસળવું પડે છે. ખૂબ જ મસળીએ ત્યાર પછી તેમાંથી તેલ છૂટું પડવાની પ્રક્રિયા શરૂ થાય છે. પરંતુ જ્યારે તેમાંથી તેલ છૂટું પડવા લાગે છે ત્યાર પછી તે એટલું અઘરું રહેતું નથી. ત્યાર પછી જેટલું જેટલું આપણે મસળતા જઈએ એમ તેમાંથી બધું જ તેલ રિલીઝ થઈ જાય છે, છૂટું પડવા લાગે છે. જેમ જેમ આ રીતે 1-2 ઘૂંટડા જેટલું તેલ તેમાંથી અલગ થઈ જાય ત્યાર પછી તેને ગાળતું જવાનું છે સાથે. ફરીથી તેને મસળવાનું શરૂ કરી દઈએ. આ રીતે આ મિશ્રણમાંથી જ્યાં સુધી તેલ છૂટું પડતું રહે ત્યાં સુધી આ પ્રક્રિયા શરૂ રાખવાની છે. જુઓ, તમે જોઈ શકો છો કે થોડું થોડું એક ઘૂંટ જેટલું આમાંથી તેલ અલગ પડી જ રહ્યું છે. અહીં મેં આ મિશ્રણમાંથી જેટલું પણ તેલ નીકળી શકે એમ હતું તે બધું જ તેલ આમાંથી કાઢી લીધેલું છે. અને આ મિશ્રણને પણ આપણે ફેંકવાનું નથી, તેના પણ આપણે ખૂબ સરસ આઈડિયા જોવાના છીએ. એ સિવાય આ મિશ્રણને પણ આ રીતે ખૂબ જ પ્રેસ કરી અને તેમાં જેટલું તેલ રહેલું હોય એ પણ કાઢી લેવાનું છે. અહીં મેં 1.5 કિલો જેટલા સિંગદાણા મગફળીના બી લીધેલા હતા, તેમાંથી 100 થી 125 ગ્રામ જેટલું તેલ તેમાંથી નીકળ્યું છે. હજુ અહીં આ તેલ બનવાની પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂરી થઈ નથી. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હવે આ જે મિશ્રણ વધ્યું છે તેમાંથી પણ આપણે ખૂબ સરસ એવી રેસીપી જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. આ તેલમાં મગફળીનો ભૂકો પણ સાથે મિક્સ થયો છે, તો ફરીથી તેને એક અલગ વાસણમાં ગાળી લઈએ. જુઓ, અહીં મેં એક વાટકા જેવડી નાની તપેલી લીધી છે. તે તપેલી અડધાથી થોડી ઓછી ભરાણી છે, એટલે કે અહીં 100 ગ્રામથી 125 ગ્રામ જેટલું તેલ બન્યું છે. હવે એ ભૂકાને મિક્સ કરતી વખતે આપણે તેમાં પાણીનો પણ ઉપયોગ કર્યો હતો, તેથી આમાં થોડું પાણીનું પ્રમાણ પણ સાથે રહેલું હોય.
તેથી અહીં આપણે ગેસની ફ્લેમ ઓન કરી તેને ખૂબ જ ધીમી આંચ પર રાખી અને હવે આ તેલને થોડું ગરમ કરવાનું છે. અને જે પાણીનો ભાગ હશે તે તરત જ તેમાંથી અલગ થવા લાગશે અને વરાળ બની અને નીકળી જશે. અહીં આપણે આ તેલને ખૂબ જ ઉકાળવાનું નથી. એકદમ ધીમી આંચ પર એકદમ ધીમા તાપે આ તેલને થોડું ગરમ કરવાનું છે. અને આ ફીણવાળો ભાગ વડે એ ફીણ નીકળી જાય, કાઢી નાખવાના અથવા તો તે બળી જશે. એ બળી જાય ત્યાર પછી અહીં 100% શુદ્ધ સિંગ તેલ, ઉચ્ચ ગુણવત્તાવાળું સિંગ તેલ ઘરે જ બનીને રેડી છે. જો વધારે મગફળીના દાણા હોય તો તમે વધારે તેલ બનાવી શકો છો. અહીં મેં 1.5 કિલો જેટલા સિંગદાણાનો ઉપયોગ કર્યો હતો, તેથી અહીં 100 ગ્રામ જેટલું તેલ બનીને રેડી થયું છે. તો આ રીતે તમે સિંગદાણામાંથી ઘરે જ 100% ઉચ્ચ ગુણવત્તાવાળું તેલ ઘરે જ બનાવી શકો છો. હવે આપણે જોઈએ કે આ જે મિશ્રણ વધ્યું છે તેનો શું ઉપયોગ કરી શકાય. ગેસની ફ્લેમ ઓન કરીએ, તે મિશ્રણને ગરમ કરવા રાખીએ. અહીં આપણે આ મિશ્રણને ખૂબ જ મસળ્યું છે તો એકદમ કઠણ બની ગયું છે. તો હવે તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે. ત્યાર પછી તેને આ રીતે છૂટું પાડીએ અને સાથે અહીં આપણે 1 વાટકી જેટલો ગોળ ઉમેરીએ. અહીં તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ ગોળ છે સ્વાસ્થ્ય માટે સારું ગણી શકાય, તેટલા માટે મેં અહીં તેમાં ગોળનો ઉપયોગ કર્યો છે. હવે આ ત્રણેય વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. એકદમ નરમ થઈ જાય, બધી જ વસ્તુઓ સરસ રીતે ભળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતું રહેવાનું છે. બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને આ મિશ્રણ પણ એકદમ નરમ થઈ ગયું છે. હવે તમે આમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો, કાજુ, બદામ, કિસમિસ વગેરે ઉમેરી શકાય. મેં અહીં નાળિયેરની કતરણનો ઉપયોગ કર્યો છે. આ રીતે આપણે છીણેલું નાળિયેર પણ તેમાં ઉમેરી શકાય. ફરીથી તેને મિક્સ કરી લઈએ. તો અહીં આપણે બનાવી છે સુખડી, જેને ઘણા લોકો પાક પણ કહેતા હોય છે. તમારે ત્યાં આને સુખડી કહેવામાં આવે છે કે પાક કહેવામાં આવે છે કે કંઈ બીજું જ? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જરૂરથી જણાવજો. ત્યાર પછી એક થાળી લઈએ અને તેમાં થોડું ઘી લગાવી દઈએ. હવે આ બધું જ મિશ્રણ એ થાળીમાં ઠલવી દઈએ. હવે આ મિશ્રણને આખી જ થાળીમાં સરસ રીતે પાથરી લઈએ. તેના માટે તમે ચમચાનો ઉપયોગ કરી શકો અથવા તો વાટકાનો પણ ઉપયોગ કરી શકો છો. ગાર્નિશિંગ માટે ડ્રાયફ્રૂટ અથવા તો છીણેલું ખમણ ઉપરથી પણ છાંટી શકાય છે, જે દેખાવમાં પણ ખૂબ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ એટલું જ બેસ્ટ લાગે છે. ત્યાર પછી વ્યવસ્થિત રીતે તેને ફરીથી પાથરી લઈએ. હવે તેને થોડું ઠંડુ થવા દઈએ. ત્યાર પછી ચાકુ અથવા તો તવીથા વડે તેમાં શેપ આપી દઈએ. તો અહીં તમે ચોરસ ટુકડા કરી શકો અથવા તો શક્કરપારા જેવો શેપ પણ આપી શકો છો. સરસ મજાની એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ભૂકો થઈ જાય એવી સુખડી બનીને રેડી છે, જે ટેસ્ટમાં પણ એટલી બેસ્ટ છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે. તો અહીં આપણે મગફળીના દાણામાંથી તેલ પણ બનાવી લીધું અને સાથે જ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી સુખડી પણ બનાવી લીધેલી છે. તમારે ત્યાં આ વાનગીને શું કહે છે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જરૂરથી જણાવજો. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.